નમસ્તે. ઉત્તરાખંડ ચારધામ યાત્રાના સંપૂર્ણ માર્ગદર્શનના આજના આ વિડીયોમાં આપ સર્વે યાત્રિકોનું હાર્દિક સ્વાગત છે. મને નથી ખ્યાલ કે આપ કયા ગામડાથી, કયા શહેરથી, દેશથી છો કે પરદેશથી, પરંતુ મને એટલો ચોક્કસ વિશ્વાસ છે કે આજનો આ વિડીયો જોયા બાદ ઉત્તરાખંડ ચારધામ યાત્રાને સુગમતાસભર કઈ રીતે આયોજિત કરવી, એના તમામ મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન કેવી રીતે મેળવવું એ ચોક્કસ આજના વિડીયોમાંથી મળશે. આપણને દરેકને દર વર્ષે એવો વિચાર આવે છે કે આ વર્ષે મારે ચારધામ યાત્રા જવું જ છે, ગમે એમ થાય મારે ચારધામ યાત્રા જીવનમાં એકવાર તો જવું જ છે. આ વિચાર સતત આપણા મનની અંદર ચાલી રહ્યો છે. એટલું જ નહીં, દર વર્ષે આપણે 10 ટ્રાવેલ એજન્ટ્સ પાસેથી કોટેશન્સ કઢાવીએ અને પછી કાંઈક ને કંઈક વિઘ્ન આવી જાય અને આપણે જતા નથી, કા પછી આપણું મન તૈયાર થતું નથી. મને ચોક્કસ વિશ્વાસ છે કે આજનો આ વિડીયો જોયા બાદ આપણું મન ચારધામ યાત્રા માટે ચોક્કસ તૈયાર થશે, થશે ને થશે જ. આપણને બધાને લાખો પ્રશ્ન છે કે ચારધામ યાત્રા કેવી રીતે હશે, ક્યાંથી શરૂઆત થતી હશે, યાત્રાનું રજિસ્ટ્રેશન કેમ કરવું, હેલિકોપ્ટર કેવી રીતે બુક કરવું, જો હેલિકોપ્ટર નહીં મળે તો મારા મમ્મી પપ્પાને કેવી રીતે હું ચારધામ યાત્રા પૂરી કરાવીશ, મારા સંતાન અને પત્ની સાથે હું કેદારનાથજીનું 19 કિલોમીટરનું ટ્રેકિંગ કઈ રીતે કરી શકીશ, શું ત્યાં ઓક્સિજનનો પ્રવાહ ઓછો તો નહીં હોય ને, શું શ્વાસની તકલીફ છે તો હું યાત્રાએ જઈ શકું, મારે ઘૂંટણની તકલીફ છે તો યાત્રાએ જઈ શકું, મેં એક વખત હાર્ટ સર્જરી કરાવી છે તો યાત્રાએ જઈ શકું. આવા લાખો પ્રશ્નો આપણા મનોમસ્તિષ્કની અંદર છે અને ક્યાંક ને ક્યાંક આપણને યાત્રાએ જતા અટકાવે છે. પરંતુ હું આપ દરેકને એક વસ્તુ જણાવવા માંગુ છું કે ચારધામ યાત્રા દરેક સનાતનીએ જીવનમાં એકવાર અચૂક કરવી જોઈએ, કારણ કે ત્યાંની દિવ્યતા અને વાઇબ્રેશન્સ આપણને એક જુદો અનુભવ કરાવતો હોય છે. તો હું આપ સૌનો વધુ સમય નહીં લઉં અને આગળ વધીએ ઉત્તરાખંડ ચારધામ યાત્રાના સંપૂર્ણ માર્ગદર્શનના આજના આ વિડીયોની અંદર. તો અહીંયાથી આપની સમક્ષ હું થોડી માહિતી શેર કરવા ઈચ્છીશ, જેથી આપણને ખ્યાલ આવશે કે ઉત્તરાખંડ ચારધામ યાત્રાનું સંપૂર્ણ માર્ગદર્શન લઈ જો આપણે યાત્રા કરીશું તો કેટલી સુગમતા થવાની સંભાવના છે. તો સૌપ્રથમ તો ઉત્તરાખંડ ચારધામ યાત્રા માર્ગદર્શનના આ વિડીયોની અંદર હું ધર્મેશ સોલંકી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અને અ, તમે જે પણ ખૂણેથી અમારો વિડીયો જોઈ રહ્યા છો, ચોક્કસ ચારધામ યાત્રાને સુગમતા કરવા માટે તમને આજની આ માહિતી મદદરૂપ અવશ્ય થશે. તો સૌપ્રથમ આપને મારો પરિચય આપી દઉં. મારું નામ ધર્મેશ સોલંકી છે. મેં 2006ની સાલમાં મુંબઈથી ટ્રાવેલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. સાથે કોક્સન કિંગ્સ, ટ્રાવેલોસિટી, WNS ગ્લોબલ સર્વિસીસ આવી નામાંકિત કંપનીઓમાં પોતાની સેવા બજાવી અને છેલ્લા 18 વર્ષથી હું યાત્રા આયોજનના વ્યવસાયની અંદર છું. અને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને ટૂરોનું હું આયોજન કરું છું. અને સાથે અત્યાર સુધી મેં 5,000થી પણ વધુ પેસેન્જર્સને એમની યાત્રા સુખદ બને એ માટે માર્ગદર્શન આપી અને એમની યાત્રાઓ કરી છે. અત્યારે અમારી પોતાની કંપની છે ટ્રીપ સફર. આપ અમારી વેબસાઇટ પણ ચેક કરી શકો છો, www.tripsafar.in. તો ચારધામ યાત્રાનો મહિમા આપ સૌએ યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ પર ઘણે બધે ઠેકાણે બહુ બધો જોયો છે, માટે હું એ વાત પર બહુ વધારે સમય નહીં આપું, પરંતુ ખરેખર ચારધામ યાત્રાના મહત્વ શું છે એની આપ સર્વેને ચોક્કસ વાત કરીશ. કે સનાતન હિન્દુ ધર્મના દરેક શ્રદ્ધાળુ જીવનમાં એકવાર અચૂક કરવા જેવી યાત્રા છે, કારણ કે આ જીવમાંથી શિવ કરવાની યાત્રા છે, મોક્ષ પ્રાપ્તિની યાત્રા છે, ઈશ્વર સાથેના જોડાણની યાત્રા છે. અને એટલું જ નહીં, પ્રભુ દર્શનની તાલાવેલીની પણ યાત્રા છે. અને યાંત્રિક જીવનમાંથી એક વિસામો લઈ પ્રભુ દર્શનને જવું એ ખૂબ જ અનિવાર્ય છે. આવો યાત્રાની માહિતી મેળવી એને પહેલા નાનકડી એક વાર્તા સાંભળીએ. એક બેન હતા, એમણે ચારધામ યાત્રા જવાનું નક્કી કર્યું અને ઘરના તમામ સભ્યો સાથે વાતચીત કરી. ગમે એમ થાય ચારધામ યાત્રા તો આ વખતે જવું જ છે. 10 કોટેશન્સ મંગાવ્યા, 2-3 બેનપણીઓને વાત કરી અને ટૂર બુક કરી. હવે જ્યારે આ ટૂરની વાતચીત ચાલે છે ત્યારે એના ઘરે એક કીડીબેન હોય છે. કીડીબેન આખો વાર્તાલાપ સાંભળીએ છે અને કીડીબેન નક્કી કરે છે કે મારે પણ ચારધામ યાત્રાએ જવું છે, કારણ કે 84 લાખ યોનિમાંથી પસાર થઈ ત્યારે મનુષ્ય જન્મ આવશે અને ત્યારે ખબર નહીં ચારધામ યાત્રા હું કરી શકીશ કે નહીં. ત્યારે કીડીબેને સંકલ્પ દ્રઢ કર્યો કે મારે ગમે એમ કરીને જવું છે. એટલે કીડીબેને એના માલકીનને અવાજ કરવાનો શરૂ કર્યો કે મેમ, મેમ, મને પણ યાત્રાએ આવું છે.
પણ મેમ સાંભળે ક્યાં ના, કારણ કે કીડીના પગમાં ઝાંઝર બાંધ્યા છે ને વાગે છે એ પણ ખાલી ભગવાન જ સમજી શકે, તો આપણે કેવી રીતે સમજી શકીએ? પરંતુ કીડીબેને નક્કી કર્યું કે ભલે મેડમ સાંભળતા નથી પણ મારે ચારધામ યાત્રાએ જવું જ છે. તો એણે દ્રઢ નિશ્ચય કર્યો, ગમે એમ થાય જવું જ છે. એટલે એમણે શું કર્યું, વિચાર્યું કે કેવી રીતે જાઉં અને કેવી રીતે કહું, સાંભળતા તો છે નહીં આ લોકો. એટલે એમણે કીડીએ વિચાર કર્યો કે મારા મેડમ છે ને ઠાકોરજી માટે પ્રસાદ તો ચોક્કસ લઈ જશે, તો હું છે ને પ્રસાદના બોક્સમાં બેસી જઈશ. એટલે કીડીબેન તો બધું ધ્યાનથી જોતા હતા કે રસોઈ ક્યારે થાય છે, પ્રસાદ ક્યારે બને છે, પેકિંગ ક્યારે થાય છે. અને જેવી પ્રસાદ નું બોક્સ રેડી થયું, કીડીબેન તરત જ દોડીને, કોઈને ખબર ન પડે, ઓમે કીડી ચાલે તો કોઈને ખબર ન પડે, શાંતિથી એ ડબ્બામાં બેસી ગયા. આ બેન તો ઉપડ્યા એના શહેરથી ટ્રેનમાં બેસીને હરિદ્વાર પહોંચ્યા. ત્યાંથી સૌપ્રથમ યમનોત્રીજી, ત્યારબાદ ગંગોત્રીજી, કેદારનાથજી અને છેલ્લે શ્રી બદ્રીનાથજીના દર્શન કર્યા. અને બદ્રીનાથજીના દર્શન કરીને જેવો ભગવાનને થાળ ધરાવે છે અને ત્યાં સૌથી પહેલા કીડીબેન આગળ પહોંચી જાય છે. અને ભગવાનની દ્રષ્ટિ કીડીબેન પર સૌથી પહેલા પડી. અને કીડીબેનને એટલી ધન્યતાનો અનુભવ થયો કે ઓ માય ગોડ, ભગવાનની પહેલી દ્રષ્ટિ મારા પર પડી. ભલે હું મારા મેડમની સાથે આવી છું, મેં એક રૂપિયો પણ ખર્ચો નથી, પણ મોરલ એટલું છે આ આખી સ્ટોરીનું કે જો આપણે દ્રઢ નિશ્ચય કરીએ કે યાત્રાએ જવું છે, જવું છે, જવું છે, તો બધા જ વિઘ્નો દૂર થતા હોય છે અને માર્ગ પણ મળતા હોય છે અને ભગવાનની દ્રષ્ટિ અચૂક થાય છે. પણ ક્યારે થશે? જ્યારે આપણે યાત્રાનું આયોજન કરીશું ત્યારે. આજે આપણે ચારધામ યાત્રાનું આયોજન પણ સમજવાના છીએ. તો ચારધામ યાત્રા છે તો અહીંયા બેઠેલા તમામ શ્રદ્ધાળુઓને જાણકારી માટે કે ઉત્તરાખંડના ચારધામના નામ કયા કયા છે. તો સૌથી પહેલા આવે છે યમનોત્રીજી, ત્યારબાદ આવે છે ગંગોત્રીજી, શ્રી કેદારનાથજી અને શ્રી બદ્રીનાથજી. આ ચાર સ્થાન છે ઉત્તરાખંડ ની ચારધામ યાત્રાના. હવે આ જે દર્શનીય સ્થળો છે એની સાથે અન્ય કયા સ્થળો છે જે યાત્રામાં આવતા હોય છે? તો હરિદ્વાર, મસૂરીની અંદર રહેલો કેમ્પ્ટી ફોલ્સ, યમનોત્રી ધામ, ત્યારબાદ ગંગોત્રીજી, કેદારનાથજી, જોશીમઠ, બદ્રીનાથજી, માણાગામ, પાંડુકેશ્વર, જ્યાં બદ્રીનાથજી યોગ મુદ્રાની અંદર બિરાજમાન છે. ત્યારબાદ માણા વિલેજ આવે છે, દેવપ્રયાગ, એવી રીતે પંચપ્રયાગ આવે છે. ઋષિકેશમાં લક્ષ્મણ ઝૂલા, રામ ઝૂલાના પણ દર્શન થાય છે. હવે આપણા મનમાં પહેલો પ્રશ્ન એ આવે, હવે અહીંયાથી આપણા તમામ પ્રશ્નોની શરૂઆત થાય છે અને એના જવાબ પણ હું આપતો જઈશ, જેથી આપને ખ્યાલ આવે કે એક્ઝેક્ટલી યાત્રા કઈ રીતે થતી હોય છે. ચારધામ યાત્રા બે રીતે થતી હોય છે, બાય રોડ અને બાય હેલિકોપ્ટર. બાય રોડ જ્યારે આપ યાત્રા કરો છો ત્યારે હરિદ્વારથી હરિદ્વાર 11 રાત 12 દિવસની યાત્રા હોય છે. નોર્મલી બધા ત્યાંથી 9 રાત 10 દિવસની કરતા હોય છે, પરંતુ આપણે એક રાત એક્સ્ટ્રા મૂકી છે. કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે, કોઈ પણ પ્રકારનો પ્રશ્નો આવે, લેન્ડસ્લાઇડિંગ થઈ, વરસાદ પડ્યો, તો એક દિવસનું બફર રાખવું અનિવાર્ય છે, જેથી કરીને યાત્રા સુગમતાથી અને સમયસર પતી શકે. તો હરિદ્વારથી હરિદ્વાર 11 રાત 12 દિવસની આખી યાત્રા હોય છે, જે બાય રોડ થતી હોય છે. અને જો કોઈ એવું ઈચ્છે કે મારી પાસે આટલો લાંબો સમય નથી, મારે 5 થી 6 દિવસમાં યાત્રા કરવી છે, હેલિકોપ્ટર દ્વારા કરવું છે અને પૈસે ટકે સુખી સમૃદ્ધ પરિવારથી છીએ, તો ચોક્કસ આપ બાય હેલિકોપ્ટર પણ આ યાત્રા કરી શકો છો, જે 5 રાત અને 6 દિવસની થતી હોય છે. એ દહેરાદૂનથી દહેરાદૂન થતી હોય છે. દહેરાદૂનમાં સહસ્ત્રધારા એરપોર્ટ છે, સોરી હેલિપેડ છે, ત્યાંથી આપ આ યાત્રાનો પ્રારંભ કરી શકો છો. તો પહેલો પ્રશ્ન હતો કે યાત્રા કેટલા દિવસની થાય? તો હરિદ્વારથી હરિદ્વાર 11 રાત 12 દિવસની, દહેરાદૂનથી દહેરાદૂન 5 રાત 6 દિવસની થાય. યાત્રાની રૂપરેખા શું છે એ પણ સમજીએ. પહેલા દિવસે હરિદ્વારથી લોકો હરિદ્વાર પહોંચતા હોય છે અને બીજા દિવસે હરિદ્વારથી મસૂરી થતા બરકોટ જવા નીકળે છે. અહીંયા યમનોત્રીજીના દર્શન કરી ત્રીજા દિવસે ફરીથી બરકોટ રાતવાસો હોય છે. ચોથા દિવસે બરકોટથી ઉત્તરકાશીનું પ્રયાણ હોય છે, કારણ કે બીજા દિવસે આપણે ગંગોત્રીના દર્શને જવાના હોય છે. અને ગંગોત્રીના દર્શન કર્યા બાદ આપણે ઉત્તરકાશી રાતવાસો કરવા જઈએ છીએ. સોરી, ગુપ્તકાશીથી આગળ વધી સીતાપુર રાતવાસો કરીએ છીએ. અને સીતાપુરથી બીજા દિવસે સવારે ગૌરીકુંડ પહોંચી લોકલ ટેક્સી દ્વારા આપણે કેદારનાથજીનો જે ટ્રેકિંગ છે ત્યાંથી આપણે ચડવાની શરૂઆત કરતા હોય છે. એટલે સીતાપુરથી ગૌરીકુંડ પહોંચવાનું હોય અને ગૌરીકુંડથી પદયાત્રા આખી શરૂ થાય છે, જે 19 કિલોમીટરની વન વેની યાત્રા હોય છે. આ જે સ્થાન છે આદિશંકરાચાર્યજીનું સમાધિ સ્થાન તરીકે પણ ગણવામાં આવે છે અને શ્રી કેદારનાથજીના દર્શન પણ અહીંયા થાય છે આપણને.
જ્યાં ઘોડા ડોલી પાલખી અને હેલિકોપ્ટરના દ્વારે આપણે યાત્રામાં જઈ શકીએ છીએ. કેદારનાથજીના દર્શન થઈ જાય ત્યારે ફરીથી આપણે રાત્રે સીતાપુરમાં રોકાણ કરીએ છીએ અને પછી 9મા દિવસે સીતાપુરથી પીપલકોટી અથવા તો સીધા જ આપણે કેદારનાથજી પહોંચી શકીએ છીએ. પરંતુ આઈડિયલી પીપલકોટી રાત રોકાઈએ તો વધારે સારું હોય છે. અને ત્યારબાદ પીપલકોટીથી આપણે બદ્રીનાથજીના દર્શન કરી આમ ચાર ધામની યાત્રા પૂર્ણ થાય છે. અને નીચે પાંડુકેશ્વરજીના પણ દર્શન થાય છે. સાથે માણા વિલેજ પણ આવતું હોય છે જ્યારે આપણે બદ્રીનાથ જઈએ. અને છેલ્લે આપણે વિદાય લઈએ છીએ ત્યારે ઋષિકેશ થતા હરિદ્વાર આપણે પાછા પહોંચી જઈએ છીએ. આ રીતે 12 દિવસની આખી ચારધામ યાત્રા થતી હોય છે હરિદ્વારથી હરિદ્વાર, અને 12મા દિવસે દરેક વ્યક્તિ પોતાના શહેરે પાછા ફરતા હોય છે. આપ ચિંતા ન કરશો, આ સંપૂર્ણ માહિતી હું તમને આપવાનો જ છું. અહીં આપેલા નંબર પર આપ મને વોટ્સઅપ કરશો, ચારધામ યાત્રા યુટ્યુબ વિડીયો આટલું લખશો એટલે હું તમને, મને ખ્યાલ આવશે કે આપે મારો વિડીયો જોયો છે અને આપ ચારધામ યાત્રા અંગે માહિતી ઈચ્છો છો. પરંતુ વિડીયો ચોક્કસ જોજો, કારણ કે પીડીએફની અંદર તો ફક્ત યાત્રાની રૂપરેખા આવશે, પરંતુ પ્રશ્નોના સમાધાન આ વિડીયોની અંદર આવશે. બીજો પ્રશ્ન એ છે કે દર્શન અને યાત્રાનો ઉત્તમ સમય શું છે? તો અક્ષય તૃતીયાથી લઈને દિવાળી સુધી એ ચારધામ યાત્રાનો ઉત્તમ સમય છે. 2025માં અત્યારે આપણે છીએ તો આ વર્ષે અક્ષય તૃતીયાથી દિવાળીનો તારીખ પ્રમાણે સમય શું છે? તો 30 એપ્રિલથી લઈને 20 ઓક્ટોબર સુધી, અર્થાત 30મી એપ્રિલે સૌ પ્રથમ યમનોત્રીજીના કપાટ ખુલે છે અને દર્શનની શરૂઆત થાય છે. ત્યારબાદ ગંગોત્રીજીના કપાટ ખુલે છે, ત્યારબાદ શ્રી કેદારનાથજીના અને છેલ્લે શ્રી બદ્રીનાથજીના. એવી જ રીતે 20મી ઓક્ટોબર 2025, હવે આ વિડીયો આપ ભવિષ્યમાં ગમે ત્યારે જુઓ તો તિથિ અનુસાર તારીખને તમારે ગોઠવી દેવાની, એટલે તમને ખ્યાલ આવી જશે. એટલે કે દિવાળીના દિવસે સૌપ્રથમ યમનોત્રીજીના કપાટ બંધ થશે, ત્યારબાદ ગંગોત્રીજીના, ત્યારબાદ શ્રી કેદારનાથજીના અને ત્યારબાદ શ્રી બદ્રીનાથજીના. એટલે દર્શન અને યાત્રાનો આ સમય છે જ્યારે આપ ચારધામ યાત્રાનું આયોજન કરી શકતા હો છો. હવે આપણને એમ થાય કે સાહેબ, મે મહિનામાં તો અતિશય ગળદી હોય છે, આખું ઇન્ડિયા ફરવા એક સાથે નીકળે છે, ત્યારબાદ વરસાદ આવી જાય છે, તો દર્શન કરવાનો ઉત્તમ સમય કયો છે? તો અમારા 18 વર્ષના અનુભવ બાદ આપની સમક્ષ આ તમામ પ્રશ્નોત્તરી રજૂ કરતા અમને આનંદ થાય છે, અને આપની સમક્ષ 3 તારીખોના વિકલ્પ મૂકતા આપને જણાવવાનો કે ઉત્તમ સમય દર્શનનો શું હોઈ શકે, જ્યાં ઓછી ભીડ હોય, શાંતિથી દર્શન થઈ શકે અને વાતાવરણ પણ સુગમ હોય. તો 30 એપ્રિલ એટલે કે કપાટ ખુલતાની સાથે જ આપ હરિદ્વાર પહોંચી જાઓ તો ઓછી ભીડા ભક્તિ સાથે આપ યાત્રા કરી શકો છો. અને 5 મે સુધી, એટલે કે આ જે 6 દિવસનો સમયગાળો છે, 7 દિવસનો, એમાં તમે ગમે ત્યારે યાત્રા શરૂ કરી શકો, જ્યાં ઓછી ગળદી સાથે અને ઓછા ભક્તોના પ્રવાહ સાથે તમને શાંતિથી અને સુગમતાથી દર્શન થવાની સંભાવના છે. બીજો વિકલ્પ આવે છે 29 મે થી 15 મે. હવે 5 મે થી 29 મે જે સમયગાળો છે ત્યાં વેકેશન હોય છે, આખું ઇન્ડિયા એક સાથે ફરવા નીકળે, બધાને એક જ સમયે યાત્રાએ જવું છે, એટલે સ્વાભાવિક છે કે ભક્તોનો જે પ્રવાહ છે, દર્શનનો પ્રવાહ છે, એ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે અને ઘણી બધી વખત અવ્યવસ્થા પણ સર્જાતી હોય છે. પરંતુ આગામી વર્ષોમાં યાત્રાને હજી સુગમ કરી શકે એ માટે ઉત્તરાખંડ સરકાર ખૂબ સારા પગલાં લઈ રહી છે. અને હાલ જે ઉત્તરાખંડ ચારધામ યાત્રાનો ઉત્તમ સમયગાળો છે એ આ પ્રમાણે હું આપને સજેસ્ટ કરીશ. ત્યારબાદ ત્રીજો સમયગાળો છે 10 સપ્ટેમ્બરથી 20 ઓક્ટોબર, અર્થાત દિવાળી શરૂ થાય છે જ્યારે કપાટ બંધ થાય છે. તો દિવાળીના ઠીક 40 થી 50 દિવસ પહેલા આપ ગમે ત્યારે યાત્રાનો પ્રારંભ કરી શકો છો. આપ આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, જેથી કરીને આપને ખ્યાલ આવે કે કયા કયા સમય ઉત્તમ હોય છે જ્યાં ઓછા ભીડા સાથે આપણને દર્શન થતા હોય છે. યાત્રામાં કોણ જઈ શકે? આપણે બધાને પ્રશ્ન હોય કે મારે 5 વર્ષનો બાળક છે, લઈ જઈ શકું? મારે 55-60 વર્ષના મધર છે, એને લઈ જઈ શકું? મારે 75 વર્ષના પેરેન્ટ્સ છે, લઈ જઈ શકું? તો 5 વર્ષથી લઈને 75 વર્ષના તમામ વ્યક્તિ આ યાત્રામાં અવશ્ય જઈ શકે છે. સિવાય કે કોઈ મેડિકલ પ્રશ્ન હોય તો તમારે ડૉક્ટરની સલાહ લીધા વગર યાત્રા ન કરવી, એવું હું આપને રેકમેન્ડ કરીશ. પરંતુ 5 વર્ષથી લઈને 75 વર્ષના કોઈ પણ વ્યક્તિ આ યાત્રામાં જઈ શકે છે. આપણને એમ થાય કે શું ત્યાં વેધર ઠીક હશે? વેધર સારું જ હશે. જો આ
સમયગાળો જે મેં આપને રેકમેન્ડ કર્યો છે એમાં જશો તો ચોક્કસપણે સારા વેધરની સંભાવનાઓ છે ત્યાં, કારણ કે આખું કુદરતી વાતાવરણ છે ત્યાં. ગમે ત્યારે વરસાદ પડે, ગમે ત્યારે ઠંડી લાગે, ગમે ત્યારે ગરમી પણ થવા માંડે. એનો અર્થ શું છે કે ગભરાવાની જરૂર નથી. એનો અર્થ એવો છે કે ઉનાળાથી લઈને દિવાળી એટલે કે ગરમીથી લઈને શિયાળા સુધીનો જે સમયગાળો છે, જેમાં ઉનાળો પણ આવે છે, ચોમાસું પણ આવે છે, ઠંડી પણ આવે છે, તો ત્રણેય ઋતુની અંદર ઉત્તમ સમયની અમે આપને આની આગળ વાત કરી છે એ તારીખોમાં આપ જશો તો યાત્રા ખૂબ સુગમતાથી થઈ શકશે. હવે યાત્રા પર જવાના નિયમ શું છે? તો સૌથી પહેલો નિયમ તો એ છે સાહેબ કે કન્ફર્મ ટ્રેન ટિકિટ આપણી પાસે હોવી જોઈએ, અથવા તો ફ્લાઇટ ટિકિટ હોવી આવશ્યક છે. કારણ કે મુંબઈથી અથવા તો દક્ષિણ ગુજરાતથી કે ઉત્તર ગુજરાતથી તમે ગમે ત્યાંથી હરિદ્વાર માટે પ્રયાણ કરો એટલે ટ્રેનમાં ઓન એન એવરેજ 30 કલાકની યાત્રા થતી હોય છે. મુંબઈથી બેસો તો 33 કલાકની યાત્રા થતી હોય છે. આ બાજુ અમદાવાદથી બેસો તો પણ 30-32 કલાક થતા હોય છે ને. જ્યારે કોઈ ભાવનગર, પોરબંદર એવા દરિયાકાંઠે રહે તો એને અમદાવાદ આવતા જ 4 થી 5 કલાક થાય, એટલે એ એડિશનલ કલાકો જોડવાના થાય. ઘણીવાર આપણને એવો ઉત્સાહ હોય અને એવું મનમાં દ્રઢ સંકલ્પ હોય કે ટિકિટ ન હોય તો યાત્રા કરી આવું છે, તો હું એવા તમામ યાત્રિકોને હાથ જોડીને કહીશ કે એવો સાહસ કરવો નહીં. કેમ કે લાંબી મુસાફરીની અંદર કન્ફર્મ ટિકિટ વગર યાત્રા કરવી જોખમી છે. કારણ કે આપણે આપણી ઉંમર અવસ્થા દરેક વસ્તુને જોઈને આ બધા નિર્ણય લેવાના હોય. અને જ્યારે 30-32 કલાકની યાત્રા હોય, ટ્રેન મુસાફરી એ પણ વગર ટિકિટે, એ અઘરું છે. ઘણીવાર આપણને એમ થાય કે અરે છે ને આપણી પાસે 5 ટિકિટ, છઠ્ઠો હું સમાઈ જઈશ. એવું નહીં. એવી ભીડો જાતે લેવાની ઈચ્છા હોય તો ચોક્કસ લેવો, પરંતુ જ્યાં સુધી આપણા નામની કન્ફર્મ ટિકિટ ન હોય ત્યાં સુધી ઘરનો ઉંબરો ઓળંગવો નહીં. આ જે કાંઈ પણ માહિતી છે આપની સેફટી માટે છે, આપની સુગમતા માટે છે. અહીંયા કોઈને ડરાવવાનો પ્રયાસ નથી, પરંતુ ટ્રાન્સપેરન્ટલી એટલે કે ખૂબ જ સચોટ માર્ગદર્શન આપને આપી શકાય એનો એક પ્રયાસ છે. ત્યારબાદ યાત્રાનું રજિસ્ટ્રેશન કરવું અનિવાર્ય છે. અ, યાત્રા રજિસ્ટ્રેશન એટલા માટે કારણ કે ઉત્તરાખંડ સરકારને એનો એક આંકડો મળે કે આ વર્ષ દરમિયાન કેટલા લોકોએ યાત્રા કરી. તો અત્યારે 2025 ચાલે છે અને આ વિડીયો જ્યારે બની રહ્યો છે ત્યારે તારીખ છે 7મી ઓગસ્ટ. અત્યાર સુધી ઓલમોસ્ટ લગભગ 30 લાખ જેટલા યાત્રિકો ચારધામ યાત્રા કરી ચૂક્યા છે 2025ની સાલમાં. તો શું આપણને મન નથી થતું કે હું પણ જઈ આવું? અવશ્ય જવું જોઈએ. એની જ આ નિયમાવલી છે. તો બીજો સ્ટેપ છે યાત્રાનું રજિસ્ટ્રેશન કરવું. યાત્રાનું રજિસ્ટ્રેશન કરશો એટલે આપને એક પીડીએફ ઈમેલ દ્વારા ઉત્તરાખંડ સરકાર દ્વારા મોકલવામાં આવશે, જેમાં આપનો ફોટોગ્રાફ પણ હશે, આધાર કાર્ડ પણ ઓથેન્ટિકેટ થયું હશે. પહેલા બે પગલાં ભરાય. પહેલું પગલું હતું ટ્રેન ટિકિટ, બીજું પગલું હતું યાત્રા રજિસ્ટ્રેશન. ત્યારબાદ જ ત્રીજું પગલું ભરવું, ટૂર બુકિંગ કરવી, યાત્રા આયોજકને મળી, જેને પણ આપ મળ્યા હો એને ત્યારબાદ પૈસા આપવા. હવે ઘણા બધા લોકો એવી ચર્ચા કરતા હોય છે કે ચારધામ યાત્રા બહુ અઘરી છે, 18 કિલોમીટર કેદારનાથ ચડવાનું છે, યમનોત્રીજીમાં 6 કિલોમીટર ચડવાનું છે. ઘણા બધા પ્રસંગો પણ આપણે સાંભળ્યા હશે, લેન્ડસ્લાઇડિંગ થઈ ગયું, વાદળું ફાટ્યું, ઘોડો પડ્યો, હેલિકોપ્ટર ક્રેશ થયું. આ બધા જ પ્રસંગો સાચા છે, પરંતુ આ પ્રસંગો સાંભળી આપણે જરાય ગભરાવાની જરૂર નથી. શા માટે? કારણ કે હું એવું માનું છું કે શ્રદ્ધા હશે ને તો કોઈ વસ્તુ પડકાર લાગશે જ નહીં. અને બીજી વસ્તુ સાહેબ, ધારો કે કોઈ એવા અજુગતા પ્રસંગ બની ગયા, વાદળું ફાટ્યું ને એમાં લોકો મૃત્યુ પામ્યા, હેલિકોપ્ટર ક્રેશ થયું કે ઘોડો ખાઈમાં પડ્યો, તો હું એવું કહેવા માંગીશ કે સાહેબ, ચારધામ યાત્રા એટલે શું? અગવડતામાં સગવડતા ઊભી કરવી એ જ ચારધામ યાત્રા. હવે આ ચારધામ યાત્રા જ્યારે આપણે કરવા નીકળીએ છીએ તો ભગવાન કંઈ એમનેમ રસ્તામાં તો નથી પડ્યા ને. અને લાખો યાત્રિકો મુસાફરી કરતા હોય એમાં આવો એકાદ પ્રસંગ બનવો એ 100% સંભવ છે. પરંતુ એનો અર્થ એવો નથી કે આપણી સાથે પણ એ સંભાવના થવાની શક્યતા છે. ના, શ્રદ્ધા હશે તો બધી જ વસ્તુ આસાન લાગશે. અમે 18 વર્ષથી યાત્રા લઈ જઈએ છીએ. 70 વર્ષના, 75 વર્ષના માજી દાંડી પકડી અને કેદારનાથજીના 19 કિલોમીટરનું ટ્રેક વન વે કર્યું છે અને એને કાંઈ જ નથી થયું. 7 થી 8 વર્ષના બાળકો, 5 વર્ષના બાળકો ચડી ગયા છે. આપણને એમ થાય કે ભાઈ 5 વર્ષના તો ચડી જ જાય ને, ચાલો માની લીધું ચડી જાય, યંગ હોય ચડી જાય, પણ 75 વર્ષના કેવી રીતે ચડતા હશે? એટલે આપણે આપણા તર્કને સાઈડ પર મૂકવો
અને પોતાને તૈયાર કરવો કે હું કેવી રીતે ચારધામ યાત્રા કરીશ, તો એની પણ આપણે આજે વાત કરવાના છીએ. તો શ્રદ્ધા હશે તો બધા જ પડકાર આસાન લાગશે. પડકાર લાગશે જ નહીં. તો અહીંયા આપણે કોઈ નમાલી વાત કરવા ભેગા નથી થયા, પરંતુ ખરેખર ભગવાનને મળવા જવું છે, એમના દર્શને જવું છે, એની વાત કરવા જઈએ છીએ. પણ તેમ છતાં હું એક પડકાર માનું છું અને સ્વીકારું છું, એ છે હેલિકોપ્ટર બુકિંગ. દરેકના મનમાં એમ છે કે મારે હેલિકોપ્ટર મળે ને તો જ યાત્રાએ જવું છે. પરંતુ સાહેબ, હું તમને એની એક વાસ્તવિકતા જણાવું. હેલિકોપ્ટર એક સગવડ છે, એ કમ્પલ્શન નથી. જ્યારે આપણે કેવું માની બેસે કે હવે ભાઈ હેલિકોપ્ટર કરી દો ને તો તમારે ટૂર બુક કરું. ના, હેલિકોપ્ટર તો છેલ્લા 15-20 વર્ષથી આવ્યા. આની પહેલા ક્યાં હતા? પણ જાતા ને બધા. તો હવે તમે મને એમ પ્રશ્ન કરશો, 15-20 વર્ષ પહેલા લોકો હેલ્ધી હતા, અમે હેલ્ધી નથી. તો હું આપને એવું કહેવા માંગીશ સાહેબ કે આપણું મન તંદુરસ્ત થશે ને તો બધા જ કામ સારી રીતે થઈ શકશે. હેલિકોપ્ટર લેવા માટે ચોક્કસ પ્રયાસ કરવો જોઈએ. પરંતુ કોઈ સંજોગ અનુસાર હેલિકોપ્ટર નથી મળતું તો શ્રદ્ધા રાખી ઘોડા ડોલી પાલખીનો માર્ગ અપનાવી યાત્રાએ નીકળી જવાય. કેમ? તો હેલિકોપ્ટરની ટિકિટ્સ બધાને મળતી નથી. સાહેબ, તમે અહીંયા માઇક પહેરીને યુટ્યુબમાં વિડીયો ચડાવી દો કે માર્ગદર્શન, પણ શું માર્ગદર્શન? હેલિકોપ્ટર ટિકિટ તો મળતી નહીં. તો હું તમને એ પણ જણાવું કે હેલિકોપ્ટર ટિકિટ કેવી રીતે બુક કરવી અને શા માટે નથી મળતી એના પણ કારણ છે. હવે ઉત્તરાખંડ સરકાર દ્વારા નિયત કરેલી એક વેબસાઇટ છે, જેમણે આઈઆરસીટીસી એટલે કે ઇન્ડિયન રેલવે સાથે કોલાબોરેશન કર્યું છે, અને ત્યાંથી આપ આપની હેલિકોપ્ટરની ટિકિટ બુક કરી શકો છો. પણ ટિકિટ બુક કરતા પહેલા આપનું રજિસ્ટ્રેશન થવું અનિવાર્ય છે. એ રજિસ્ટ્રેશન કોડ એની સાથે લિંક્ડ થશે, ત્યારે આપ તમારું હેલિકોપ્ટર બુક કરી શકશો. હવે કેદારનાથજી દર્શને જ્યારે જઈએ છીએ ત્યારે નીચે 3 હેલિકોપ્ટર છે. ઉદાહરણ તરીકે નજીકનું હેલિકોપ્ટર છે ફાટા. હવે ફાટાની અંદર એટ અ ટાઈમ એટલે કે એક સમયે 10 હેલિકોપ્ટર ઊભા છે. ઉપર ઉડાન ભરીને પાછું આવવા માટે જવાના 10 મિનિટ, ત્યાં પાર્ક કરી અને પછી બીજા પેસેન્જરને પાછા આવવાના બીજી 10 મિનિટ, એમ 25 મિનિટનો કુલ સમય, 30 મિનિટનો સમય જતો હોય છે. હવે એક હેલિકોપ્ટરમાં ફક્ત 6 જ પેસેન્જર જાય છે. કેટલા? ફક્ત 6 પેસેન્જર. અને એક હેલિકોપ્ટર દિવસમાં ધારો કે 20 ઉડાન ભરે છે. એક હેલિકોપ્ટર દિવસમાં 20 ઉડાન ભરે છે. તો કેટલા પેસેન્જર થયા? 20×120. એવા 10 હેલિકોપ્ટર ઊભા છે. એટલે કે 120 × 10, 1200 જ યાત્રિકો ઉપર જઈ શકે છે. અને સામે ભક્તોનો પ્રવાહ કેટલો હોય છે? હજારો ને લાખોની સંખ્યામાં. તો બધાને હેલિકોપ્ટર ટિકિટ મળવી મુશ્કેલ છે. હવે અહીંયા જે વિડીયો જોઈ રહ્યા છે ને, એમાં અમુક એવા હોશિયાર માણસો પણ હશે. અરે સાહેબ, તમને શું ખબર? હવે ભલે ને તમે 18 વર્ષ નાખ્યા, મારી પાસે હું ગયા વખતે ગયો તો 12,000 રૂપિયા આપ્યા ને ઊભા ઊભા હેલિકોપ્ટર ટિકિટ આપી. બીજા એક ભાઈ મને ગયા ગયા વર્ષે એમની યાત્રા બુક કરી હતી, હેલિકોપ્ટર મેં બુક કર્યું ત્યારે ન મળ્યું. ત્યાં જઈને બ્લેકમાં 25,000 રૂપિયા એક જણના આપ્યા અને જઈને આવ્યા. હવે જેને 12,000 કે 25,000 જેટલામાં ટિકિટ મળીને બધા ભાગ્યશાળી છે, હું માનું છું. કેમ? કેમ કે તમારું હેલિકોપ્ટર ઉપડ્યું ને તમે પાછા આવ્યા. પરંતુ 10 માંથી 7 વખત એવા કિસ્સાઓ બનતા હોય છે કે લોભામણી જાહેરાતોને જોઈ લોકો ડબલ ટ્રિપલ પૈસા આપી અને હેલિકોપ્ટરની ટિકિટ લે છે, અને જ્યારે હેલિકોપ્ટર્સ નથી ઉપડતું અથવા તો કોઈ કારણસર કેન્સલ થાય છે અથવા તો એની સાથે ફ્રોડ થાય છે, ત્યારે પૈસા જિંદગીમાં ક્યારેય પાછા આવતા નથી. માટે પહેલો પ્રામાણિક પ્રયાસ એ કરવો કે આ વેબસાઇટ પર જવું. એ વેબસાઇટની લિંક પણ અમે વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. બંને લિંક મૂકશે, યાત્રાના રજિસ્ટ્રેશનની, ત્યારબાદ હેલિકોપ્ટર ક્યાંથી બુક કરવું એની પણ લિંક અમે નીચે મૂકી છે. તો તમે ચોક્કસ હેલિકોપ્ટરનો પ્રયાસ, બુકિંગ કરવાનો પ્રયાસ અહીંથી કરજો. હવે ઘણાને એમ થાય હેલિકોપ્ટર કેટલા મહિના પહેલા બુક થાય? તો સાહેબ, જેમ રેલવેની ટિકિટ 60 દિવસ પહેલા બુક થાય, એમ યાત્રાના હેલિકોપ્ટર છે એ ત્યાંની સરકાર અને ત્યાંના યુનિયન્સ નક્કી કરતા હોય છે કે બુકિંગ્સ ક્યારે ઓપન કરવા. એની કોઈ ફિક્સ એવી ડેડલાઇન કે એવો નિયમ નથી. જેમ કે 2025ની સાલમાં મહિના પહેલા ઓપન થયા હતા, 2024માં 20 દિવસ પહેલા જ ઓપન થયા હતા, 2023ની સાલની અંદર તો હેલિકોપ્ટર ઉડશે કે નહીં એની જ હજી આમ સંભાવનાઓ નહોતી, કારણ કે કોવિડથી બધું બહાર નીકળ્યું હતું. એટલે દર વર્ષે આના નિયમો બદલાતા હોય છે. આનો કોઈ જ નિયમ નથી. માટે હેલિકોપ્ટર નથી મળતું તો કન્ક્લુઝન એ છે કે શાંતિથી ઘોડા ડોલી પાલખી, જ્યાં ખરેખર કોઈક માણસ મહેનત કરી રહ્યું છે,
આપને ઘોડા પર બેસાડીને લઈ જવાની, પીઠ્ઠુ પર બેસાડીને લઈ જવાની, પાલખી પર બેસીને લઈ જવાની, એને પૈસા આપવા જોઈએ અને આપણે આપણી યાત્રાને પૂરી કરવી જોઈએ. ઘણા એવા અહમમાં રહી જતા હોય છે કે ના, હેલિકોપ્ટર મળે ને તો જ યાત્રા જવું, નહીં તો નથી જવું. જો આપણે આવા અહંકાર સાથે જઈશું તો યાત્રા આ જન્મે ક્યારેય નહીં થાય. પરંતુ શ્રદ્ધા સાથે જશું તો હેલિકોપ્ટરની ટિકિટ્સ મળવા માટેના પ્રયાસમાં પણ સફળતા મળશે, અને જો હેલિકોપ્ટર નથી મળતું તો ઘોડા ડોલી પીઠુમાં પણ આપણી યાત્રા ખૂબ સુગમતાથી થઈ શકશે. હેલિકોપ્ટર ક્યાંથી બુક કરવું એની આ લિંક છે, www.heliyatra.irctc.co.in. આની લિંક આપણે નીચે મૂકી છે, ત્યાંથી આપ પોતાની હેલિકોપ્ટરની ટિકિટ બુક કરી શકો છો. કઈ કઈ વસ્તુઓ સાથે લઈ જવી, તો એનું લિસ્ટ શું છે એ પણ આપણે નોંધીએ. સૌથી પહેલું છે ટ્રોલી બેગ. એની અંદર 7 જોડી કપડાં અને આપણે જે તે દેવી દેવતા ઇષ્ટદેવને માનતા હોય એની પૂજા એમાં સમાય એવડી એક ટ્રોલી બેગ. હવે આપણને એમ થાય 7 જોડી કપડાં શા માટે, તો હું તમને જણાવી દઉં કે યાત્રા દરમિયાન વેધર સતત ફ્લક્ચ્યુએટ થાય છે, એટલે કે બદલાયા કરે છે. અને યાત્રાની અંદર પહાડી રસ્તા છે. અમે જે તારીખો આપી છે એ તારીખમાં આપ યાત્રા જશો તો આપને ઓછી ટ્રાફિક નડશે. પરંતુ એ સિવાય આપ ગમે ત્યારે જાઓ છો તો અ, સંભાવના છે કે લેન્ડસ્લાઇડિંગ થાય, વરસાદ થાય તો કોઈક ઠેકાણે ઊભા રહી જવું પડે, સતત ટ્રાવેલ ન કરી શકો, ઘણીવાર લાંબા જામ લાગે તો પણ મોડું થાય. એટલે યાત્રાની અંદર કેવું છે કે ઉઠવાનો સમય ફિક્સ છે પણ સુવાનો સમય ફિક્સ નથી. એનો અર્થ એવો નથી કે અર મને તો 8 કલાક સુવા જાઓ તો જ જઈશ યાત્રામાં, તો સાહેબ આપ યાત્રા નહીં કરી શકો. યાત્રા સંપૂર્ણ અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે જ થશે, એ સિવાય યાત્રા નહીં થઈ શકે. હવે ટ્રોલી બેગમાં આ 7 જોડી કપડાં શા માટે, તો જેમ આપણે વાત કરી વેધર બદલાયા કરે છે, તો ઘણી વખત એવું થતું હોય છે કે કપડાં સુકાતા નથી અને ભીના જ બેગમાં ભરી દેવા પડતા હોય છે. એટલા માટે જો આપણે કટ ટુ કટ કપડાં લઈ જશું 2-3 જોડી તો પ્રશ્ન થશે. તમને એમ થાય કે સાહેબ અમે બહુ ટૂરો કરી, અમને ખબર પડે છે. આપ સર્વને એ બાબતે સાક્ષાત દંડવત પ્રણામ કે આપને એ વસ્તુની ખ્યાલ છે, પરંતુ યાત્રાની અંદર આ સ્પેસિફિકેશન સાથે અમે એટલે કહીએ છીએ કારણ કે યાત્રા દરમિયાન ખૂબ પ્રશ્નો થતા હોય છે લોકોને. એટલે 7 જોડી કપડાં અને પૂજા. ત્યારબાદ અંડરગાર્મેન્ટ્સ પણ 7 જોડી ને 3 ટોવેલ. 7 જોડી અંડરગાર્મેન્ટ્સ એટલા માટે, જેમ કપડાની વાત કરી કે ભાઈ સુકાતા નથી. કપડાં શર્ટ પેન્ટ અગર કદાચ ભીના પહેર્યા છે તો બહુ પ્રશ્ન ના આવે, પણ અંડરગાર્મેન્ટ્સ ભીના ન પહેરી શકાય. અને ટોવેલ આપણે 3 લેવા પડશે, અને એ પણ કેવા પતલા, જે જગ્યા ઓછી રોકે. કારણ કે ભીના ટોવેલ અંદર નાખો એટલે શું થાય, પ્રોબ્લેમ થવાના, આખી બેગ ગંધાશે. અને એના માટે એક જુદી પ્લાસ્ટિકની જબલા થેલી 2-3 લેવી પડશે, જેની અંદર આ ભીના કપડાં નાખીને મૂકી શકાય. અધરવાઇઝ આખી યાત્રા દરમિયાન કેવું થશે કે કપડાં અને બધું વ્યવસ્થિત લીધું હશે પણ બધું ગંધાશે, ભીનું હશે, તો પહેરવાની મજા નહીં આવે. ત્યારબાદ એક શોલ્ડર બેગ લેવી અનિવાર્ય છે. કેમ, તો શોલ્ડર બેગ 3 જગ્યાએ કામ આવશે. જ્યારે આપ હરિદ્વારમાં ગંગા સ્નાન કરવા જાશો ત્યારે શોલ્ડર બેગની અંદર તમારા નવા કપડાં જે સ્નાન કર્યા બાદ પહેરવાના છો એ ભરીને લઈ જવા પડશે. એ સિવાય જ્યારે યમનોત્રીજી ટ્રેકિંગ પર જશો ત્યારે રસ્તામાં કંઈક નાસ્તો જોશે, પાણીની બોટલ જોશે, તો એ શોલ્ડર બેગમાં મૂકી શકાશે. કેદારનાથજી જ્યારે ટ્રેકિંગ કરવા જાય છે ત્યારે એક રાતના કપડાં લઈને ઉપર જવાનું છે, એટલે શોલ્ડર બેગ ત્યાં પણ કામ આવશે. એક પ્લાસ્ટિકનો રેનકોટ એ જે તે ઠેકાણે મળી જશે. યમનોત્રીજી અને કેદારનાથજી જ્યારે ટ્રેકિંગ શરૂ થાય ત્યાં તમને મળી જશે. એક દાંડી સાથે રાખવી પડશે જેથી કરીને ટેકો લઈને ચાલી શકાય, જેને જરૂર છે એના માટે, દરેક માટે નહીં. ત્યારબાદ છે સૂકો નાસ્તો વધુ પ્રમાણમાં, કારણ કે ઘણી વખત એવું થશે કે જમવાનો જે સ્પોટ નક્કી કર્યો છે ટૂર આયોજકે, એ સ્પોટ પર સમય પર નથી પહોંચી શકતા, અથવા તો જમવાનું જ સ્કીપ કરવું પડ્યું, કોઈ એવી પરિસ્થિતિ સર્જાણી, તો આપણી પાસે સૂકો નાસ્તો સારા પ્રમાણમાં હશે એ પણ તમારે શોલ્ડર બેગમાં જ મૂકવાનો, જેથી કરીને લગેજ બેગ છે એ ઉપર પડી હોય અથવા નીચે ડિક્કીમાં હોય તો ઉતારવા માટે ઘડી ઘડી બસ ઊભી ન રહે આપણી. એટલે એક શોલ્ડર બેગની અંદર સૂકો નાસ્તો પણ સારા પ્રમાણમાં રાખો, જેથી કરીને જે તે ઠેકાણે પહોંચવાનું મોડું થયું, જમવાનું લેટ થાય તો આપણને બધાને આદત છે કે એક પર્ટિક્યુલર સમય જમી લેવું, તો આપ જમી પણ શકો. 8મું છે સ્વેટર. હવે સ્વેટર કેવું લેવાનું, તો જે ઉનાળામાં રેનકોટ તરીકે કામ કરે અને શિયાળામાં સ્વેટર તરીકે કામ કરે અને જગ્યા ઓછી રોકે, પ્રેફરેબલી થર્મલ્સ લેવાના, અને થર્મલની ઉપર તમે જેકેટ અથવા સ્વેટર પહેરશો તો ઠંડીથી ઘણું રક્ષણ થશે. રોકડ રકમ કેટલી રાખવી, તો અંદાજે 15,000 રૂપિયા તમે રાખી શકો, એનાથી વધારે રોકડ રકમ રાખવાની જરૂર નથી. જેમ કે હું ને મારા વાઈફ જઈએ છીએ તો 7,000 હું રાખું, 7,000 મારી વાઈફ રાખે, કારણ કે ત્યાં ગૂગલ પે ને બધું ચાલે જ છે.
અને નેટવર્ક પણ ઘણે બધે ઠેકાણે પકડાય છે. અને ન પકડાય તોય ચિંતા કરવાની જરૂર નથી, ત્યાં સુવિધાઓ છે જ. એટલે તમે રોકડ રકમ 15,000થી વધારે ન રાખવી એ હિતાવહ છે. ત્યારબાદ સૂંઠની ગોળી અને કપૂર સાથે રાખવું. સૂંઠની ગોળી શા માટે? તો કેદારનાથજી અને બદ્રીનાથજીમાં જ્યારે આપ ઊંચી હાઈટ પર જશો તો ઠંડ લાગવાની સંભાવના છે. સિવાય યાત્રામાં એક પહાડ ચડવાનો છે, બીજો ઉતરવાનો છે, એક ચડવાનો, બીજો ઉતરવાનો, એમ કરતા કરતા ઠંડી, ગરમી, વરસાદ ત્રણેયનો અનુભવ થશે. જો ઠંડી લાગે તો સૂંઠની ગોળી હશે તો અંદરથી ગરમાહટ આવશે. કપૂરની ગોળી શા માટે રાખવાની? તો જ્યારે કેદારનાથજી, બદ્રીનાથ એકદમ ઊંચા હાઈટ પર છે, ત્યાં ઓક્સિજન લેવલ ઘણીવાર પતલો થઈ જતો હોય છે, તો શ્વાસ લેવામાં તકલીફ થાય તો કપૂરની ગોળી ખૂબ કામ લાગી શકશે. પાણીની બોટલ અવશ્ય સાથે રાખવી. યાત્રા આયોજકના ભરોસે ન રહેવું, કારણ કે એ યાત્રા આયોજક ઘણા બધા કામોની અંદર ઇન્વોલ્વ હોય છે. ઘણી વખત એ સમય પર પાણીની બોટલ ન આપી શક્યા, અથવા તો ભૂલાઈ ગઈ, અથવા તો બસમાં જ પડી છે પણ ખબર નથી ક્યાં છે, તો પ્રશ્ન ઊભો થઈ શકે છે. માટે આપણે પોતાની પાણીની બોટલ અવશ્ય સાથે રાખવી. જે તે હોટેલમાંથી ચેકઆઉટ કરીને બીજા સ્થાને જઈએ ત્યારે એ હોટેલમાંથી પાણી અવશ્ય ભરી લેવું. જરૂરી દવાઓ અચૂક સાથે રાખવી ડૉક્ટરની સલાહ અનુસાર. ગવર્મેન્ટ ઇશ્યુડ ફોટો આઈડી પ્રૂફ આપણે અવશ્ય સાથે રાખવું, કારણ કે એ આપણી આઈડેન્ટિટી છે. દવાઓની સાથે ડૉક્ટરનું સર્ટિફિકેશન પણ લેવું અનિવાર્ય છે. ઘણા એવા ઉત્સાહી હોય છે, અમને ફોન આવે છે, મને છે ને ગયા વખતે હાર્ટ એટેક આવ્યો હતો, તું આ વખતે યાત્રાએ ગયા વખતે નહોતો જઈ શક્યો, આ વખતે જવું જ છે. સાહેબ, તમે ચોક્કસ જાઓ યાત્રાએ, પરંતુ તમે ફિઝિકલ ફિટનેસ પાસ કરો, ડૉક્ટરની સલાહ લો, પછી જ ચારધામ યાત્રા માટે નીકળીશું. ઘણાને ઘૂંટણની તકલીફ હોય ને તો યાત્રાએ નીકળી જાય. એવું નથી કે શરીર સ્વસ્થ નથી તો પણ યાત્રાએ જવું જરૂરી છે. શરીર સ્વસ્થ છે તો ચોક્કસ યાત્રાએ જવું જોઈએ. નથી તો એના પ્રિકોશન્સ લઈ અને પછી યાત્રાએ નીકળવું જોઈએ. અને આપણે આવતી પેઢીને તૈયાર કરીએ, જે આપણા બદલે યાત્રાએ જાય, તો પુણ્ય આપણને મળવાનું જ છે, પરંતુ કોઈ પણ પ્રકારની અતિશયોક્તિ કરીને યાત્રાએ જવું હિતાવહ નથી. માટે આટલી વસ્તુ ચોક્કસ સાથે રાખવી. હવે કોણે યાત્રામાં ન જવું? તો 3 વ્યક્તિએ યાત્રામાં ન જવાય. શ્વાસની તકલીફ હોય, ઘૂંટણમાં દુખાવો હોય, હૃદયરોગનો હુમલો એકવાર આવી ગયો હોય, એને યાત્રાએ ન જવું. પણ છતાં એમ હોય કે ના, મારે જવું જ છે, તો આપ ડૉક્ટરની સલાહ લીધા વગર યાત્રા માટે નીકળશો નહીં. કારણ ઉત્તરાખંડ ચારધામ યાત્રા જે ઠેકાણે દર્શને આપણે જઈ રહ્યા છીએ એ બહુ રિમોટ લોકેશન છે, ત્યાં મેડિકલની પણ ફેસિલિટી નથી. એટલે જ આપણે લિસ્ટમાં લખ્યું કે દવા સાથે રાખવી. માટે આ ચોક્કસ આપણે સલાહ માનવી. અને ચારધામ યાત્રાની સંપૂર્ણ માર્ગદર્શનની અમે એક ઈ બુક પણ બનાવી છે. આપ અમારી વેબસાઇટ પર જઈ આ ઈ બુક પણ ખરીદી શકો છો. ફક્ત 99 રૂપિયાની છે. એ તમારી સાથે કાયમ રહેશે. યાત્રા પર પણ રહેશે, યાત્રાથી આવ્યા પછી પણ રહેશે, અને યાત્રા પહેલા તો ચોક્કસ તમારા માટે ગાઈડનું કામ કરશે. અહીંયા જે આપણે વિડીયોમાં વાત કરી છે એ તો ઘણી ટૂંકમાં વાત કરી છે, કારણ કે બધાને લાંબો વિડીયો પસંદ હોતો નથી, એટલે મુખ્ય મુખ્ય મુદ્દા આવરી લીધા છે. પરંતુ યાત્રાની અંદર સંપૂર્ણ મહિમા મુકાયો છે આ ચારધામ યાત્રાની ઈ બુકની અંદર. એને આપણે આજે જ વસાવીએ. અમે જે કાંઈ પણ લિસ્ટિંગ આપ્યું છે એ પણ આપ્યું છે. અને ઘણી બધી એવી માહિતી છે જે તમારા માટે સંપૂર્ણ ગાઈડ બનીને રહેશે યાત્રા દરમિયાન. તો અમારી ચારધામ યાત્રા સંપૂર્ણ માર્ગદર્શનની ઈ બુક આજે જ વસાવી. હવે કેવા યાત્રા આયોજકની પસંદગી કરવી? તો સૌથી પહેલા તો યાત્રાના અનુભવી હોવા જોઈએ. આરામદાયક ઉતારો આપી શકે, જ્યાં ગરમ પાણી હોય, શક્ય હોય ત્યાં બધે જ શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસી શકે, અને ઉત્તમ વાહન વ્યવહાર આપી શકે. આ 4 વસ્તુ જે વ્યક્તિ આપે એની સાથે તમે યાત્રા બુક કરી શકો છો. ઘણા બધાને એમ થાય કે સાહેબ, તમે 18 વર્ષથી લઈ જાઓ છો, તમે લઈ જશો યાત્રા? હા, અમે ચારધામ યાત્રાનું આયોજન કરીએ છીએ. અમારી ચારધામ યાત્રા સગવડતાભરી હોય છે. તો અહીંયા જે નંબર આપ્યો છે ત્યાં આજે જ ફોન કરીને પૂછશો કે સાહેબ, તમારી યાત્રા ક્યારે ઉપડે છે. અને 2025નું કેલેન્ડર પણ અમારું ઓપન થઈ ગયું છે, અને દર વર્ષે અમારી યાત્રાઓ ઉપડતી હોય છે ચારધામ માટે. તો અત્યારે જ આ નંબર પર ફોન કરી અને ચારધામ યાત્રા અંગે ઇન્ક્વાયરી કરી પોતાની સીટ આજે જ બુક કરાવશો. થેન્ક યુ સો મચ. હું આશા રાખું છું કે આપ સર્વેને આ વિડીયોમાં ચારધામ યાત્રાના સંપૂર્ણ માર્ગદર્શનના સંદર્ભમાં સતાવતા તમામ પ્રશ્નોનું માર્ગદર્શન આપ્યું છે. અને અહીંયા આપેલું માર્ગદર્શન આપને 100% લાભ થશે 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 જ. આ વિડીયો આપના સગા સંબંધીઓ દેશમાં પરદેશમાં જ્યાં હોય ત્યાં તમામને પહોંચાડશો, અને આંગળી ચિંધ્યાનું પુણ્ય ચોક્કસ કમાશો. અને બે વસ્તુ ભૂલાય નહીં: ચારધામ યાત્રા સંપૂર્ણ માર્ગદર્શનની ઈ બુક ખરીદવાનું ન ભૂલાય. અને બીજું, અહીં આપેલા નંબર પર અત્યારે જ ફોન કરશો. હું તમારા જ ફોનની રાહ જોઈ રહ્યો છું.
કે નેક્સ્ટ ચારધામ યાત્રાની ડેટ ક્યારે છે. થેન્ક યુ સો મચ. આપનો ખૂબ ખૂબ આભાર. જય બદ્રી, જય વિશાલ.